જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજના વિડીયોમાં આપણે વાવ્યું છે સણ। તો સણ વાવ્યું છે, તેમાં પાણી પાયું છે અને બે પાણી પણ પાઈ દીધા। હવે વાત આવી કે સણ એટલે શું? આજે કટા નો બને, કટા કોથળા કટા તમે જે કહેતા હોય એ ગુણિયાની તમે જે કહેતા હોય એ બને ને, એ સણથી બને। એ આપણે વાવ્યું હોય એટલે આપણે કંઈ એનો પાક એટલે આમ ખેતી નથી કરવાની એની, આપણે ખાલી એના ખાતર કરવા માટે। એ ગોઠણ સુધીનું થઈ જાય પછી એમાં રોટાવેટર મારી દેવાનું એટલે થોડાક સમયમાં આમ મિક્સ થઈ જાય એટલે ખાતર બની જાય। તો હું તમને એ આખો વિડીયો બતાવું। તો આ છે સણના બી, જો અહીંયા સણના બી આ લાગે આપણે આમ ગુવારના એવા કંઈ ન હોય એના હોય એવા લાગે। હમણાં થોડીક વારમાં આપણે વાવવાનું ચાલુ કરવાનું છે। તો આપણે થઈ ગયું વાવવાનું ચાલુ। તો જો આગળ વહેણી હાલે છે, તો આ પાછળ હાલીને સ્પીડમાં હાલીને ભાઈ થોડો ઉતરે। જો આમાં મહેનત કરવી પડે। તો થોડીક વાર પછી આપણે પાણી પણ ચાલુ કરવાનું છે। તો હવે આપણે જો આમ દૂરથી આવે, જો આવે બગડાટી બોલાવતું, બાકાજી બોલાવતું આવે હો બાકી। હા એ ટ્રેક્ટર જો આવે, જો આવે, જો આવે, જો આવે, ધૂળ ઉડાડી દઉં। તો પાણી ચાલુ થઈ ગયું છે। જો આ કોરવણનું પાણી એટલે પહેલું કોરી જમીન હોય ને, વાવ્યા પછી જમીન જે કોરી હોય ને એને કોરવણ કહેવાય। એટલે કોરવણનું પાણી હાલે છે। તમે વિડીયો જોઈ લીધો, બહુ આપણે ફાયદો તમને બતાવું। આપણે 3 દીમાં કેવું થઈ ગયું। 12 માર્ચે વાવેલું હતું ને આજે 15 માર્ચ છે અને રવિવાર છે એટલે હું આવ્યો છું તમને બતાવું। નાનું થઈ ગયું છે બતાવી દઉં તમને બતાવું છે। આ આપણે 12 માર્ચે વાવેલું છે, 13 માર્ચનું છે। આવું ખાલી એક જ ક્યારામ નથી, ઘણા ક્યારામ આગળ જોયું। અને આ એક જ ક્યારામ નહીં, ઘણા ક્યારામ જમીનની વધારે છે। અને આમાં નાઇટ્રોજન અને કાર્બનનું પ્રમાણ હોય। આનું તો મોઢું જ નથી દેખાતું, આ ફૂલ આખું ધૂળ વાળું જોવાનું મોઢું। આનાથી કટા કોથળા તમે જે કહેતા હોય પછી નામ જરા કેવું દેખાણ, કટા અને કોથળા ને બને એમ 3 દીમાં જરા ઉગી ગયું છે। તો હવે આપણે સાંભળ્યું બહુ સારું થાય। તો મેં જમીનની ફળદ્રુપતા વધારે તો ભાઈ તમે ખાતર કરીને જોજો। નાઇટ્રોજન હોય છે, જેમાં નાઇટ્રોજન હોય છે અને તેમાં કાર્બનનું વધારવા માટે અને ઘટી ગયું હોય તો વધી મોટું થાય એમ બતાવડે। આ બધું થઈ ગયું છે। થોડાક દિવસ તો સ્ટોપ હશે કારણ કે હમણાં પરીક્ષા આવે। આ લગભગ હવે છેલ્લો રવિવારે, લગભગ કોના રવિવારે આવવા દે તો આવે। મારી ચેનલમાં પરીક્ષા આવી વાંચવી પડે ને। બાય બાય, આવજો। તો હવે આપણે આ વિડીયો